આખરે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવી છે। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથેની સમજૂતી હવે પૂર્ણ થઈ। બીજી તરફ ઈરાને પણ નિવેદન જાહેર કરીને કહ્યું કે મહિનાઓ સુધી ચાલેલી લાંબી અને મુશ્કેલ વાતચીત બાદ બંને દેશોએ એક એમઓયુને આખરી ઓપ આપી દીધો છે। ટ્રમ્પે કહ્યું આ સમજૂતી હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે। આ ઉપરાંત ઈરાની બંદર પરથી અમેરિકન નૌસેનાની નાકાબંધી પણ તાત્કાલિક હટાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે। ટ્રમ્પે કહ્યું કે દુનિયાના જહાજો હવે એન્જિન ચાલુ કરી દો અને તેલને વહેવા દો। બંને દેશ શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા ખાતે હસ્તાક્ષર કરશે। જો કે બંને દેશ વચ્ચેની સમજૂતીના સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર નથી થયા। અમેરિકા અને ઈરાને આશરે 107 દિવસ બાદ યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ સમજૂતી પર સહમતિ દર્શાવી। આ જાહેરાત પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં 4%થી વધુનો ઘટાડો નોંધાયો છે। એશિયાઈ કારોબાર દરમિયાન કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો। ક્રૂડ ઓઇલનો ભાવ 4.39% તૂટીને $81.15 પ્રતિ બેરલ પર આવી ગયો છે। તો યુદ્ધમાં જે શાંતિ સહમતિ દર્શાવવામાં આવી છે ત્યારબાદ હવે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેની અસર એશિયાઈ કારોબાર દરમિયાન પણ જોવા મળશે। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારને લઈને વિશ્વભરના દેશોની પ્રતિક્રિયાઓ શરૂ થઈ। કતારે શાંતિ કરારના પ્રયાસોને આવકારતા કહ્યું કે આનાથી પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ મજબૂત થશે। તુર્કીએ પણ કહ્યું કે સમગ્ર વિશ્વને લાંબા સમયથી આ સમાચારની જરૂર હતી। આનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાના કાયમી વાતાવરણની સ્થાપના માટેનો માર્ગ મોકળો થશે। આ ઉપરાંત યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટલીએ પણ જણાવ્યું કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગે સ્પષ્ટ પગલાં લે તો સંબંધિત પ્રતિબંધ હટાવવા માટે તૈયાર છીએ। તો વધુ જાણકારી લઈએ સંવાદદાતા વિજય દેસાઈ પાસેથી। વિજય, અહીં આખરે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું છે, એટલે ઘણી બધી જે ક્રાઇસિસની સ્થિતિ હતી તે હવે ટળશે તેવી આશા જાગી છે અને અત્યાર સુધી ઘણીવાર જે વાટાઘાટો ચાલી હતી તે દરમિયાન સહમતિ સુધી પહોંચતા વાત અટકતી હતી, પરંતુ હવે બંને દેશોએ સહમતિ દર્શાવી દીધી છે। 19 જૂને હસ્તાક્ષર પણ થશે, પરંતુ હજુ સુધી જે દસ્તાવેજ છે તે સામે નથી આવ્યા કે કઈ શરતો પર આ સહમતિ દર્શાવવામાં આવી છે। શું વધુ વિગતો સાંપડી છે? બિલકુલ, સૌ કોઈની નજર એ શાંતિ કરારને લગતા દસ્તાવેજો પર છે, પરંતુ કેટલાક જે મુદ્દાઓ છે કે જે ઈરાનની રાષ્ટ્રીય ટીવી દ્વારા જાહેર કરવામાં આવે છે એ મુદ્દાઓ પર સૌ કોઈની નજર છે કે આખરે એ 14 મુદ્દાઓ છે કે જેના આધાર પર આ શાંતિ વાર્તા થઈ રહી છે। પરંતુ ઉલ્લેખનીય એ વાત છે કે 28 ફેબ્રુઆરીથી સંયુક્ત રીતે ઇઝરાયલ અને અમેરિકાએ જે એર સ્ટ્રાઇક કરીને ઈરાનની અંદર જે સત્તાવાર રીતે યુદ્ધનો પ્રારંભ થયો હતો એ 107 દિવસ બાદ સમાપ્તિ તરફ આગળ વધ્યો છે અને બંને દેશો એટલે ખાસ ઈરાન અને અમેરિકા આ બંને વચ્ચે શાંતિ કરારની સમજૂતી થઈ છે અને બંને દેશો એના માટે રાજી પણ થયા છે અને તે માટે સત્તાવાર રીતે જે શાંતિ કરાર પરના હસ્તાક્ષર છે તે 19મી જૂને જીનીવા ખાતે થનાર છે અને તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। પરંતુ આખરે એ કયા મુદ્દાઓ છે કે જેના આધાર પર ઈરાન અમેરિકાને રાજી કરી શક્યું અને અમેરિકા પણ એ મુદ્દાઓને આધાર પર પોતે પીછેહટ કરવા માટે પણ મજબૂર બન્યું છે ક્યાંક, તો એ તમામ 14 મુદ્દાઓ પર પણ આપણે નજર કરીશું કે આખરે એ શાંતિ કરાર માટેના સૌથી અગત્યની જે ઈરાનની શરતો છે, આમ જોવા જઈએ તો આ સમગ્ર સમજૂતીની અંદર ઈરાનનું પલડું હાલના જે શાંતિ સમજૂતી છે એના જે મુદ્દાઓ છે તેના આધારે વધારે ભારે લાગી રહ્યું છે કે એની અંદર સ્પષ્ટપણે જે મુદ્દો છે કે ઈરાન, લેબનોન અને બાકીના તમામ મોરચે યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવશે। આ ઉપરાંત અમેરિકા અને ઇઝરાયલ ભવિષ્યમાં કોઈ નવું યુદ્ધ શરૂ નહીં કરવાની ગેરંટી આપશે। જો કે આ ગેરંટીઓ પર જો ને તોની સ્થિતિ બનેલી રહેશે એ પણ કોઈ પણ એમાં નિર્વિવાદ સત્ય છે, કારણ કે અમેરિકા અને ઇઝરાયલ તરફથી સુરક્ષાની ગેરંટી આપશે। એટલે અમેરિકા ઇઝરાયલ તરફથી ગેરંટી આપશે કે કેમ તેને લઈને ઘણી આશંકાઓ હંમેશના માટે રહેતી હોય છે। આ ઉપરાંત સૌથી અગત્યનું છે કે હોર્મુઝમાંથી અમેરિકી નૌસેનાની નાકેબંધી હટાવવામાં આવશે। આના અંગે તો ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત પણ કરી દીધી છે અને અમેરિકી નૌસેનાને સત્તાવાર રીતે આદેશ પણ આપી દીધો છે કે તાત્કાલિક અસરથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈરાની બંદરોની નાકાબંધી હટાવી દેવામાં આવે અને તે માટેની તૈયારીઓ પણ થઈ ગઈ છે। ઈરાની જહાજો અને દરિયાઈ વેપાર પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવે, એટલે કે ઈરાન
આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું કે આખરે આ સૌથી મહત્વનું સમગ્ર વિશ્વ માટે રાહતરૂપ કહી શકાય એ પ્રકારના સમાચાર એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ છે. 19મીએ સત્તાવાર રીતે કરાર પણ થવાના છે. તો આને ભારતના દ્રષ્ટિકોણથી, વૈશ્વિક દ્રષ્ટિકોણથી આપણે કઈ રીતના જોઈ શકીએ છીએ? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે વિજયજી. મારો અવાજ પહોંચે છે આપને બરાબર? હાજી હાજી. હા, આપના પ્રશ્નનો જવાબ આપતા હું એ જ કહીશ કે આ ડીલની જાહેરાત છે, ડીલ થવાની બાકી છે. અને આપે જે હમણાં થોડી વાર પહેલા આપ નરેટિવ આપી રહ્યા હતા તેમાં જ કહ્યું એ શબ્દને જો હું ઇફ આઈ બોરો ધેટ વર્ડ કે જો અને તોની સ્થિતિ છે. આજની તારીખ અને 19 વચ્ચે ઘણા દિવસો છે. ઘણી બધી વખત જાહેરાત પછી અલગ જ રીતે કારણો આપીને અમેરિકાના પ્રોક્સી એવા ઇઝરાયલે પણ શું કર્યું છે એ આપણે જોયું છે. અને એટલા માટે હું એમ કહીશ કે જો અને તોની આ જે સ્થિતિ છે, જો અને તોની સ્થિતિ જો બરાબર રહે, સારી રહે તો અને માત્ર તો જ આપણે આને સેલિબ્રેટ કરીએ. પણ યસ, તાત્કાલિક અસરે બહુ આવકારવા જેવી બાબત, વૈશ્વિક શાંતિ માટે, ભારત માટે પણ, બધા માટે સારી બાબત છે. વૈશ્વિક ઇકોનોમી માટે પણ સારી બાબત છે જો આ સક્સેસફુલ રહે તો. બિલકુલ સક્સેસફુલ થવી પણ જોઈએ, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ વિશ્વની અંદર સર્જાઈ છે આ યુદ્ધના કારણે, એના માટે સંપૂર્ણપણે આ જે દેશો છે એ દેશો જવાબદાર છે, પરંતુ એના પરિણામ વિશ્વના અન્ય દેશો ભોગવી રહ્યા છે. અને અલગ અલગ દેશોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે કે કાયમી શાંતિ સ્થપાય એ દિશાની અંદર તમામ પક્ષો આગળ વધે. તો આપણે પણ આ દિશાની અંદર પ્રયાસ થાય એ માટેના ભારત તરફથી કેવા પ્રયાસો હોવા જોઈએ? ચોક્કસપણે ભારત તરફથી આ બાબતના એ જ પ્રયાસ હોવા જોઈએ કે જેમ અત્યાર સુધી ભારતે રાખ્યું છે તેવું જ બેલેન્સ્ડ વ્યૂ રાખતા ભારત એમ કહે કે અમે આ ડીલની સાથે છીએ. આ ડીલને વધારે ને વધારે સક્સેસફુલ બનાવવા માટે અમારે શું કરવું પડે એ કરવા માટે અમે રેડી છીએ. અને કંઈક એવું કરવામાં આવે બીજા દેશો દ્વારા પણ કે આ ટ્રમ્પની જાહેરાત, આ ડીલ એ માત્ર ઓવલ ઓફિસ નહીં કે એમનું ટ્રુથ સોશિયલ પર નહીં, આ ડીલના સાક્ષી તરીકે અમુક દેશો સામેલ થાય. અને તો બીજા લોકો સામે ખુલ્લા પડવાની બીકથી અથવા કર્યા પછી પોતાની વાતમાંથી તોડી પાડીને બેકટ્રેક થવાની જે ટ્રમ્પની આદત છે એનો સામનો કરી શકાય. બિલકુલ આભાર જયદેવભાઈ. તો મૂળ વસ્તુ એ છે કે ટ્રમ્પ ગમે ત્યારે ગમે તેવા નિવેદનો આપી દેતા હોય છે અને એમના નિવેદનોને લઈને પણ આશંકાઓ રહેતી હોય છે, પરંતુ આની અંદર ઘણી બધી દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એક તરફ વોર ચાલતું હતું, પરંતુ બીજી તરફ ઈરાનના તરફથી જે નિવેદનોને સતત અવગણવામાં આવતા હતા ટ્રમ્પની જાહેરાતને, પરંતુ આ વખતે ઈરાનની સરકારી ટીવીએ પણ જાહેરાત કરી છે કે આખરે લાંબા સમયની મુશ્કેલ વાતચીત બાદ અમેરિકાને ઈરાને પોતાની શરતો પર ઝુકાવ્યું છે. એટલે એના પરથી સ્પષ્ટ થાય છે કે ઈરાન પણ આ શાંતિ કરાર માટે, સમજૂતી માટે તૈયાર થયું છે. જેની અંદર જે મુદ્દાઓ છે એની અંદર 6ઠ્ઠા નંબરનો મુદ્દો એ પણ છે કે 1 મહિનાની અંદર દરિયાઈ વેપારને પહેલાની જેમ જ પુનઃસ્થાપિત કરવામાં આવે, એટલે કે ઈરાની જહાજો પરની રોકટોક અને નાકાબંધી હટે અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં આવશે. આ પણ એક સૌથી અગત્યની અને સમગ્ર વિશ્વને રાહત રૂપ સમાચાર અને ડીલનો એક ભાગ કહી શકાય, કારણ કે 20% જે દરિયાઈ વેપાર છે ઓઇલ અને જે અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટને લગતો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી થાય છે. એટલા માટે જે ઉર્જા ક્ષેત્રે આવેલું સંકટ છે તેને સંભવિત રીતે ટાળી શકાય છે. આ ઉપરાંત ઈરાનના અબજો ડોલરના ફ્રીઝ થયેલા ફંડ મુક્ત કરવામાં આવશે. આ શરત પણ અગત્યની છે ને એના માટેનું શરૂઆતમાં ફ્રીઝ થયેલા ફંડનો અડધો ભાગ મુક્ત કરવામાં આવશે. તો જો આ ફંડ જે છે એ ઈરાન માટે આર્થિક દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે, કારણ કે તેની અંદર જે કિંમત છે તે અબજો ડોલરની થાય છે અને એના માટે અમેરિકા તૈયાર થયું છે. અને 17 કલાકથી તેહરાનની અંદર જે કતારી ડેલિગેશન હતી તેની વાટાઘાટો હમણાં જ પૂરી થઈ છે. એટલે સંભવિત રીતે સાઉદી અરેબિયા અને કતાર આ જે ફંડ છે રિલીઝ કરવા માટે તૈયાર થયા હોય એ અહેવાલો પણ આપણી સમક્ષ આવે છે. આ ઉપરાંત ઈરાન પર લાદવામાં આવેલા તમામ જે પ્રતિબંધો છે એ હટાવવાના શરૂ થશે, એટલે એ પ્રક્રિયા પણ ઈરાનની શરતોમાં સામેલ છે. આ ઉપરાંત પ્રાઇમરી અને સેકન્ડરી બંને પ્રકારના પ્રતિબંધો હટાવવામાં આવે, કારણ કે છેલ્લા 47 વર્ષથી ઈરાન આ પ્રકારે અમેરિકાના પ્રતિબંધો ઝીલતું આવ્યું છે, જેના કારણે તેની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ રહેલી છે. સાથે અમેરિકા 30 દિવસની અંદર ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય હાજરી ઓછી કરશે. આ અગત્યનો મુદ્દો એટલા માટે માનવામાં આવે છે કે આના પરથી
સ્પષ્ટ થાય છે કે આ વોરની અંદર ઈરાનનો મિડલ ઈસ્ટની અંદર હાથ ઉપર થયો છે અને અમેરિકી સૈન્ય એટલે કે 40,000 થી 50,000 સૈનિકો અમેરિકાના અલગ અલગ બેચના મિડલ ઈસ્ટ દેશોની અંદર છે. પરંતુ અહીંયા ટ્રમ્પે એક વાતનો ઉલ્લેખ એ પણ કર્યો છે કે જો ઈરાન શરતો નહીં માને અને જો શરતોનું ભંગ થશે તો અમેરિકા ફરીથી તહેરાન પર હુમલો કરશે અને એ દરમિયાન મિડલ ઈસ્ટ ક્ષેત્રમાંથી સંરક્ષક તરીકે 20% ટેક્સ અમેરિકા વસૂલ છે. એટલે એ મિડલ ઈસ્ટના દેશો માટે પણ એક ટ્રમ્પની ચેતવણી પણ છે અને સાથે સાથે ઈરાને મૂકેલી આ શરત છે એ શરત પાલન માટેનું અગત્યનું પાસું પણ ત્યાં જોવા મળી રહ્યું છે. અને આ સાથે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવશે અને 60% એનરિચ યુરેનિયમ મુદ્દે આગળ વાતચીત થશે. આ સૌથી અગત્યનો અને વિવાદિત મુદ્દો જે છે એ આ છે કે પરમાણુ કાર્યક્રમ સંબંધે શું ચર્ચા થશે. તો એના માટે 60 દિવસનો જે વાટાઘાટોનો સમય છે એ સમયગાળા દરમિયાન તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે કે આખરે યુરેનિયમ મુદ્દે શું કરવું, એનરિચ યુરેનિયમ જે છે એનું શું કરવું. કારણ કે જે નષ્ટ કરવાની વાત હતી અમેરિકા એને લઈ જશે, નષ્ટ કરશે, પરંતુ એ મુદ્દો અહીંયા છેદ ઉડાડે છે ઈરાન. આ 60 દિવસ દરમિયાન એની સાથે વોર પછી જે નુકસાન થયું છે એનું પુનઃનિર્માણ કરવામાં આવે અને એના તમામ જે બાબતો છે પ્રતિબંધો એ તમામ હટાવવામાં આવે. એ બધી વાતો આગામી 60 દિવસ દરમિયાન થશે. એટલે આ વચગાળાનો જે શાંતિ કરાર છે એ કાયમી અને શાંતિ સ્થપાય તે દિશાની અંદર પ્રયાસ કરવા માટેનો જે આ 14 મુદ્દાનો કાર્યક્રમ છે. પરંતુ વાસ્તવિક દસ્તાવેજ કયા છે એ જીનીવાની અંદર સ્પષ્ટ થશે. સાથે વિશ્વના તમામ દેશોએ આ શાંતિ કરારને આવકાર્યા છે, જેની અંદર ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, તુર્કી, સાઉદી અરેબિયા, કતાર આ તમામ દેશોની પ્રતિક્રિયાઓ પણ આવી છે અને તમામની એક જ વાત છે કે આ કાયમી શાંતિ સ્થપાય તે દિશાની અંદર તમામ જે પક્ષો આગળ આવે ને સાથે તુર્કીએ એવું પણ કહ્યું છે કે કોઈ પણ પક્ષ ઉશ્કેરણીમાં આવીને હવે ફરીથી આ પ્રકારે શાંતિ કરાર ભંગ થાય તે દિશાની અંદર પગલાં ન ઉઠાવે. પરંતુ જો કે ઇઝરાયેલના હજી પણ હુમલા યથાવત છે. બેરુતના દાહિયાની અંદર હિઝબુલ્લાના ઠેકાણાને નિશાન બનાવીને એર સ્ટ્રાઇક કરી. જો કે ટ્રમ્પે આ હુમલાને વખોડ્યો અને સાથે એવું પણ કહ્યું કે ઈરાન હવે આ મુદ્દે પલટવાર નહીં કરે, કારણ કે ઈરાન હંમેશા વાટાઘાટોની અંદર એક વાત સ્પષ્ટ કરે છે કે તેના જે પ્રોક્સીઓ છે એ પ્રોક્સીઓ ઉપર પણના હુમલા પણ સહન કરવામાં નહીં આવે. એટલે સંભવત રીતે હવે 4 દિવસનો સમયગાળો છે તો એ 4 દિવસની અંદર ઇઝરાયેલ દ્વારા કોઈ હુમલા થાય અને જો શાંતિ કરાર છે તેનામાં કોઈ ખલેલ પહોંચે છે કે કેમ તેને લઈને અસમંજસ છે. પરંતુ ઈરાનના જે નાયબ વિદેશ મંત્રી છે તેમણે સ્પષ્ટ કહ્યું કે ભલે શાંતિ કરાર થતો હોય પરંતુ અમે આ સમગ્ર બાબતે હાઈ એલર્ટ પર છીએ. સમગ્ર નજર અમારી રહેલી છે કે કોઈ પણ પ્રકારની આડાઅવળું ન થાય અને કોઈ પણ પ્રકારે આ શાંતિ કરાર ભંગ ના થાય. હવે જોવાનું એ રહેશે કે આખરે આની સમગ્ર વિશ્વ પર કેવી અસર પડે છે, કારણ કે આ કરારની જાહેરાત સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં 4%નો ઘટાડો થયો છે. એ સમગ્ર વિશ્વ માટે રાહતરૂપ સમાચાર છે. ને સાથે અમેરિકી બ્લોકેડ હવે ઈરાનમાંથી હટી રહ્યું છે, નૌસેના હટી રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલી રહ્યો છે અને ટ્રમ્પે એવું કહી દીધું છે કે દુનિયાના તમામ જહાજો હવે તમારા એન્જિન ચાલુ કરી દો અને તેલને વહેવા દો. જી આભાર આપનો જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ. તો હાલ આ યુદ્ધ જે ચાલી રહ્યું હતું અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ તો સધાય છે અને 19 જૂને આ સહમતિ અને જે હસ્તાક્ષર છે તે કરવામાં આવશે. પરંતુ તે પહેલા વધુ કેટલીક શરતો છે જો અને તો એ ખૂબ મોટું પરિમાણ છે. જો પ્રોક્સીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો તો ઈરાન સાખી નહીં રહેશે. એ પહેલા જ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે.